જય જય કરી ગુજરાત મિત્રો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શારીરિક માનસિક સ્વસ્થતા અને જીવનમાં સકારાત્મકતા આવે એ માટે યોગ દિવસની શુભેચ્છા. મિત્રો, યોગ એ ભારતની પ્રાચીન ભેટ છે. યોગ એ ભારતીય સંસ્કૃતિની જીવનશૈલી છે. તો 21 તારીખ આજના રોજ એક ખગોળીય ઘટના બને છે કે 21 તારીખના દિવસે દિવસ લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે. તો આ વસ્તુ આધ્યાત્મિકતા માટે ખૂબ જ ઉપયોગી છે અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે શ્રી મોદી સાહેબે 2015ની અંદર યોગની શરૂઆત કરેલી અને સંયુક્ત રાષ્ટ્રએ એમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મંજૂરી આપી અને યોગ દિવસ ઉજવવા માટેની મંજૂરી આપી અને એમને તારીખ નક્કી કરવાનું કહેવામાં આવ્યું. તો ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 21 તારીખ માનની મોદી સાહેબ અને એમની ટીમે પસંદ કરી અને આ ખૂબ ઉત્તમ વસ્તુ છે. આ દિવસની અંદર આદિયોગી મહાશિવ શિવ ભગવાને એમના શિષ્યોને યોગ અને યોગનું જ્ઞાન આપેલું છે. તો મિત્રો, આ દિવસને આપણે યોગ દિવસ તરીકે ઉજવીએ છીએ અને યોગ એ આપણી જીવનશૈલી થઈ જાય. યોગ આપણા માટે સ્વચ્છતા લાવે, માનસિક શાંતિ લાવે અને દરેક કામમાં આપણને ખૂબ ઉપયોગી થાય એવી અપેક્ષા સાથે જય જય ગરી ગુજરાત.